આપણે યુનિટ 2 ની અંદર આગળ 4 સુધી એક્ટિવિટી જોઈ. આજે આપણે પાંચમી અને આગળ જે એક્ટિવિટી બીજી છે એ સમજીએ છીએ. શું કહે છે આમાં? ધ રેઇનબો એટલે મેઘધનુષ્ય. કોઈ પણ બાળકની સમજણની ઉંમર થાય એ વખતે આ જે વસ્તુ છે એ જોઈને હંમેશા અતિશય આપણને આનંદ થાય છે. ખાસ કરીને જીવનમાં જ્યારે પ્રથમ જ વખત તમે આને જુઓ છો આકાશની અંદર, અને આ ખાસ કરીને ચોમાસા દરમિયાન અતિશય વરસાદ પડ્યા પછીથી સૂર્યથી વિરુદ્ધ દિશાની અંદર આપણને જોવામાં એ મળે છે કે જે એકદમ 7 રંગોની અંદર આવેલો એક જ સરખો પટ્ટો એ એક ભાગથી શરૂ કરી અને બીજા ભાગ સુધી પથરાયેલો હોય છે, જેને આપણે મેઘધનુષ્ય તરીકે ઓળખીએ છીએ. આ જે કવિતા છે એ ક્રિસ્ટીના રોઝેટી નામની લેખિકાએ પોતાની કલ્પના અનુભૂતિથી અથવા તો કોઈ સ્થળની મુલાકાત લીધેલી હોય એ વખતે જે સામે દ્રશ્ય આવેલું હોય કે જ્યાં એની સામે નદી પણ છે, સમુદ્ર પણ છે, અને સાથે સાથે શું છે તો કે એ નદી પરનું એક દ્રશ્ય કોઈ સમયે એણે જોયેલું છે, ક્યારેક એણે સમુદ્રનું પણ દ્રશ્ય જોયેલું છે, અને કોઈ સમયે આ મેઘધનુષ્ય પણ જોયેલું છે. તો એ એક કવિની દ્રષ્ટિથી કુદરતના આ બધા મૂલ્યોનું મૂલ્યાંકન કરીને આપણને સરસ એવી આ કવિતા આપેલી છે કે એ ખરેખર શું કાર્ય કરે છે. એ ક્રિસ્ટીનાના વિચારની દ્રષ્ટિએ મેઘધનુષ્ય ખરેખર શું છે તો એ કહેવા માંગે છે કે મેઘધનુષ્ય એ પૃથ્વી પરથી વ્યક્તિને જીવંત રીતે સ્વર્ગ સાથે જોડતો એક રસ્તો છે, એટલે કે સ્વર્ગમાં જવા માટેની એક સીડી રૂપે આપણને જોવા મળે છે. જોઈએ છીએ કે પૃથ્વીના એક ભાગથી શરૂ કરી અને છેક બીજા ભાગ સુધી વિસ્તરેલો હોય છે. એનો અર્થ કે ભાઈ તમે એ મેઘધનુષ્ય દ્વારા પૃથ્વી પરથી સ્વર્ગ પર જઈ શકો છો અને ફરી પાછા બીજી તરફે તમે પૃથ્વી પર પાછા ફરી શકો છો. એવી કલ્પના સુંદર એવી આમાં એણે રજૂ કરેલી છે કે એ બંધનું કામ કરે છે. જે રીતે નદીઓ પર આપણે બંધ બાંધેલા જોઈએ છીએ, એક છેડાથી નદીના બીજા છેડા પર જવું હોય તો આપણે જોઈએ છીએ બે પ્રકારના રોડ રસ્તા વાહનો માટે અને રેલવે માટે પણ બ્રિજ બનાવવામાં એટલે કે પુલ બનાવવામાં આવે છે. તો અહીંયા રેઇનબો એ ક્રિસ્ટીનાની દ્રષ્ટિએ શું છે તો કે જે રીતે નદી પાર કરવા માટે બાંધવામાં આવેલું બંધ હોય છે એ જ રીતે મેઘધનુષ્ય એ પૃથ્વીથી સ્વર્ગમાં જવા માટેનો એક બંધ છે, અને એ બંધ બાંધવાનું આપણને કામ કરે છે અને એ પૃથ્વીને સ્વર્ગ સાથે જોડે છે. આ એ કહેવા માંગે છે. આપણે હવે લાઈન ટુ લાઈન જઈએ. જે અઘરા શબ્દો છે એમાં લખેલા છે. જરા એનલાર્જ કરીને મિત્રો નાનું લાગે તો જરા ક્રોસ કરીને મોબાઈલને પણ આ જોઈ લેશો. થોડા જગ્યાના અભાવને લીધે તમને સમજાવવામાં અહીંયાને બદલે જગ્યા છોડીને અહીંયાથી લખેલું છે એટલે થોડા રાઇટિંગ છેલ્લે નાના છે. પહેલું શું કામ કરવાનું છે? કોઈ પણ હું તમને ટોપિક ચલાવું છું ત્યારે કહું છું ફરી, હું ભલે અહીંયાથી સમજાવું છું તમે સમજો છો, પણ તમારે પહેલા આ શરૂ થાય જ્યારે તમારે લેક્ચર એ જ વખતે પહેલા આ શબ્દો આ એક થોડી મિસ્ટેકને લઈને મારે નીચે લખવા પડ્યા છે. સામાન્ય રીતે સાઈડ પર લખીને તમને સમજાવું છું, પણ આ વ્યવસ્થિત રીતે સમજાય એટલા માટે વિચાર્યું છે. પણ હવે પછીથી પહેલા ઉપર લખી આપીશ શબ્દો અને પછી નીચેની બાજુએ કવિતા આવી કોઈ આવતી હશે તો લખી આપીશ. એટલે શું કામ કરીએ છીએ દર વખતે આપણે મિત્રો કહું છું દરેકમાં, પહેલા તમારે શબ્દાર્થ પાકા કરવાના છે. એટલે જ્યારે તમે આ વિડીયો જોતા હશો ત્યારે શરૂઆતમાં આ લેક્ચરની અંદર કવિતાની સાથે સાથે આ શબ્દો પણ તમને દેખાશે. આપણે આ સ્લાઇડ પર નથી કરતા, બોર્ડ પરથી ડાયરેક્ટ કરીએ છીએ, તો તમારી સામે પહેલેથી જ આખું બોર્ડ છે. તો શું કરવાનું છે મિત્રો તમારે કે પહેલા આ શબ્દાર્થ છે તે બરાબર પાકા કરી લો, અને ઘરમાં જે પણ વ્યક્તિ તમને પૂછી શકતી હોય એની પાસે ચાર કરીને પાકા કરી લો. બરાબર આની અંદર પહેલા સમય આપવાનો છે. આમાં જો અડધો કલાક જતો હોય તો પહેલા અડધો કલાક આને માટે આપો કે કલાક આપો. આ જ અગત્યનું છે. પરીક્ષાની અંદર આ શબ્દાર્થ આપણને કામ લાગશે
શબ્દાર્થ જો બરાબર તમે કરેલા હશે તો આ જે કવિતા છે એનું ભાષાંતર ઓટોમેટિકલી તમને આવડશે અને પછી પરીક્ષામાં શું આપણને પૂછે છે બે રીતે. એક તો કવિતા તમને આપેલી હોય ને વચ્ચે વચ્ચેથી શબ્દો કે આડા અવળા આપી દીધેલા હોય, તમારે ખાલી જગ્યા પૂરવાની યોગ્ય જગ્યા પર, એટલે કવિતા યાદ રાખવી પડશે. જેને આપણે સાદી ભાષામાં કહીએ કાવ્ય પૂર્તિ કરો. કાવ્ય પૂર્તિમાં લાઈનો આવે પણ તમને નાના ધોરણમાં લાઈન નથી આપવામાં આવતી પણ શબ્દો આપવામાં આવે અથવા શબ્દોનો સમૂહ. એક્રોસ ધ સ્કાય આવી રીતે આપ્યું હોય, યુ એઝ યુ પ્લીઝ, ઓન ધ રિવર્સ, પછી ઓવર ટોપ્સ ધ ટ્રીઝ અને અર્થ ટુ સ્કાય. તો કઈ લાઈનમાં કયો શબ્દ કે શબ્દ સમૂહ જોડાય છે એ બે રીતે પૂછાય. કાં કોઈ શબ્દો આપેલા હશે માત્ર તમને કે એ જે તે જગ્યા પર મૂકવાના લાઈનમાં, અને બાકી હું હમણાં જેમ બોલ્યો કે શબ્દ સમૂહ આખો લઈ લીધેલો હોય, એ શબ્દ સમૂહ કઈ જગ્યા પર આવે છે એ તમારે મૂકવાનો. એવી રીતે પૂછી શકાય. એ એક પદ્ધતિમાં બે કીધી, શબ્દ અથવા શબ્દ સમૂહ, અને બીજી પદ્ધતિની અંદર એ તમારે સવાલના જવાબ. શું અહીં કવિતા આપેલી છે આખે આખી નાની છે એટલે, અને પછી નીચેની બાજુએ 4 સવાલ આપ્યા, એના જવાબ આપણે કવિતામાંથી લાઈન દ્વારા સીધા મૂકીને નથી કરવાના. સામાન્ય રીતે વિદ્યાર્થી નાના ધોરણમાં શું કરો છો તમે તો કે મેં સવાલ જે પૂછેલો હોય એ સવાલમાં દાખલા તરીકે બ્રિજ શબ્દ છે તો બ્રિજ અહીંયા તમને ક્યાં આપ્યો છે, એક અહીંયા ને અહીંયા. તો વિદ્યાર્થીને પોતાને જે લાઈન સારી લાગે એ લેશે, ઉપર નીચેની એક બે લાઈન એ પણ લઈ લેશે અને જવાબ લખી નાખે. પછી આત્મસંતોષ માની લે કે મારા જવાબ તો સાચા છે. ઘરે જઈને વાલી પૂછે કે વડીલ પૂછે કેવું પેપર ગયું, સારું આવડ્યું તો કે હા, શું લખ્યું તો કે આ. આપણે એ બેઠી લાઈનો નથી લેવાની કે સવાલમાં જે શબ્દો છે એવા શબ્દોવાળા એ જે શબ્દો જે લાઈનમાં મળે છે એ લાઈન આપણો જવાબ નથી. આપણે એનું ભાષાંતર એટલા માટે કરીએ છીએ કે તમે એ સાદી પદ્ધતિથી સમજી શકો. તો જે રીતે આપણે પાઠમાં સવાલના જવાબ લાઈનમાં વ્યવસ્થિત લખીએ છીએ એ જ રીતે આની અંદર પણ સવાલના જવાબ વ્યવસ્થિત રીતે લખવાના છે. એક બેઠી લાઈન કોઈ નહીં પરીક્ષામાં મૂકી દે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો ભાષાંતર પર જઈએ છીએ મિત્રો. અઘરા શબ્દો તમારી સામે છે, એમાંથી હું લેતો જઈશ અને તમને સમજાવતો જઈશ. Boats sail on the rivers. Boats sail on the rivers. 3 શબ્દ નવા આવ્યા આપણી પાસે. બોટ એટલે હોડીઓ, સેલ એટલે સફર કરે છે, અને રિવર એટલે નદી. અહીંયા રિવર્સ એટલે નદીઓ. શું થશે? હોડીઓ નદીઓ પર સફર કરે છે એટલે તરે છે. હોડીઓ નદીઓ પર સફર કરે છે. બીજી રીતે કહીએ તો વિહરે છે એવો શબ્દ આપણે ગુજરાતી ભાષામાં સરસ એવો છે, અને આ સફર કરે છે એનો અર્થ કહેવાય કે તરે છે. પાણી પર વસ્તુ કોઈ પણ હોય પદાર્થ એને આપણે તરે છે એમ કહી શકીએ. આને માટે છે આ સફર કરે છે એટલે તરે છે પણ કહી શકાય. એન્ડ શિપ્સ, શિપ એટલે શું આવે છે? જહાજ. સેલ એટલે સફર કરે છે. ઓન ધ સીઝ એટલે સમુદ્ર ઉપર. સી એટલે સમુદ્ર અને સીઝ એટલે સમુદ્ર ઉપર. એન્ડ ships sail on the seas. And ships sail on the seas. અને જહાજો સમુદ્રો પર સફર કરે છે. હવે આપણે પાછળ કરે છે એમ નહીં લખીએ, એક જ અર્થ છે એટલા માટે. નેક્સ્ટ, બટ ક્લાઉડ્સ એટલે વાદળ. ધેટ સેલ સફર કરે છે. એક્રોસ એટલે આર પાર, એનાથી ઉપર અથવા આર પાર, અને સ્કાય એટલે આકાશ. બટ clouds that sail across the sky. But clouds that sail across the sky. પરંતુ વાદળ
કે જે આકાશની આરપાર સફર કરે છે, are prettier than this. Prettier, તો prettier એટલે વધુ સુંદર, pretty એટલે સુંદર અને prettier એટલે વધારે સુંદર. are prettier than this. are prettier than this. તે આના કરતા પણ વધુ સુંદર છે. શું કહે છે ગુજરાતીમાં સમજીએ એટલે સમજાઈ જશે. હોડીઓ નદીઓ પર સફર કરે છે અને જહાજો સમુદ્રો પર સફર કરે છે, પરંતુ વાદળો કે જે આકાશની આરપાર સફર કરે છે તે આના કરતા પણ વધુ સુંદર છે. આના કરતા એટલે કે નદીઓના પાણી પર હોડીઓ અથવા તો હોડીઓ જે નદી પર સફર કરે છે અને જહાજ કે જે સમુદ્ર પર સફર કરે છે તેના કરતા પણ મને તો ક્રિસ્ટીના કહે છે એટલે કે નદી પર હોડીને તરતી જો કે જહાજને સમુદ્ર પર સફર કરતા જો એના કરતા પણ વાદળની આરપાર જે વાદળ કે જે આકાશની ઉપરની બાજુએ આરપાર સફર કરે છે મને એ જહાજ અને હોડી કરતા પણ વધારે સુંદર લાગે છે. There are bridges એટલે બંધ બાંધવો, પુલ જેને આપણે કહીએ છીએ. On the rivers એટલે નદીઓ. આગળ આવી ગયું છે. There are bridges on the rivers. There are bridges on the rivers એટલે નદીઓ પર બંધો છે. નદીઓ પર બંધો એટલે કે પુલો છે. As pretty as you please. As pretty as pretty as you please કે જે તમને આનંદ કરાવવા માટે પૂરતા છે. આમ આપણે જોયું વધુ સુંદર છે. as pretty as you please એનો અર્થ પ્લીઝ એટલે અહીંયા મહેરબાની કરીને નહીં પણ આનંદ આપો કે જે તમને આનંદ આપી શકે એટલા જરૂરી સુંદર છે. કે જે તમને જરૂરી આનંદ આપે છે. બ્રિજ પર જઈએ છીએ શા માટે આપણે તો કે ખુલ્લી હવા મળે છે, નીચે પાણી જે વહેતું હોય તેનો આવતો સુંદર સંગીતમય અવાજ હોય છે, ત્યાંથી આવતી હવા એ આપણે ઘરે આવે એના કરતાં સુંદર લાગે છે કારણ કે ત્યાં કોઈ પ્રદૂષણ નથી હોતું અને એ શુદ્ધ હવા આપણા મનને અતિશય શાંતિ આપે છે. પક્ષીઓ ત્યાં કલરવ કરતા હોય છે વહેતા પાણી સાથે, માછલીઓ હોય છે, કાચબાઓ હોય છે, એટલા માટે નદી પરના પુલો છે એ આપણને જરૂરી એવો આનંદ આપે છે. બટ ધ બો એટલે આમ થાય છે ધનુષ્ય, પણ અહીંયા આપણે શું સમજીએ છીએ મેઘ ધનુષ્ય એટલે રેઇનબોનું ટૂંકું રૂપ કરીને આપેલું છે. આમ ધનુષ્ય આપણે જે તીર અને બાણ કહીએ છીએ ને બાણ એવા અર્થમાં ધનુષ્ય એમ બો એટલે થાય છે, પણ આપણે આ કવિતાની અંદર બોનો અર્થ રેઇનબોના અર્થમાં લેવાનો છે. પણ તમને ખ્યાલ આવે એટલા માટે મેં બો એટલે ધનુષ્ય લખેલું છે. બટ ધ બો that bridges heaven એટલે સ્વર્ગ, bridges એટલે બાંધે છે.
but the bow that bridges heaven. આપણે સમજી રહ્યા હતા there are bridges on the river એટલે નદીઓ પર બંધો છે એ શું કરે છે as pretty as you please કે જે તમને જરૂરી આનંદ આપે છે આગળ જોઈએ but the bow that bridges heaven પરંતુ એ મેઘધનુષ્ય અહીંયા સમજે આપણે ફરી સમજીએ આમ સામાન્ય રીતે બો એટલે ધનુષ્ય એટલે બાણના અર્થમાં આપણે કહીએ તેવા અર્થમાં આવતું હોય છે પણ અહીંયા આપણે રેનબો એટલે મેઘધનુષ્યના અર્થની અંદર છે but the bow that bridges heaven એટલે કહેવાય છે સ્વર્ગ અને એનો વિરોધી થાય છે હેલ એટલે નર્ક આપણે સ્વર્ગ અને નર્ક એવું આપણા શાસ્ત્રોમાં કહેવાય છે તો એ હેવન નો વિરોધી થાય છે અંગ્રેજીમાં હેલ HELL but the bow that bridges heaven but the bow that bridges heaven પરંતુ મેઘધનુષ્ય કે જે સ્વર્ગ પર બંધ બાંધે છે અથવા જે સ્વર્ગ સાથે જોડે છે પરંતુ મેઘધનુષ્ય કે જે સ્વર્ગ પર બંધ બાંધે છે એટલે કે પૃથ્વીને સ્વર્ગ સાથે જોડે છે and overtops the trees and overtops એટલે શું થાય ના પર રહેવું પર and overtops the trees કે જે વૃક્ષો પર રહે છે એટલે આપણને વૃક્ષથી પેલી બાજુએ આખું આમ દેખાય છે એટલા માટે કહે છે અને જે વૃક્ષોની ઉપર રહે છે અથવા વૃક્ષોથી ઉપરની તરફ આપણને દેખાય છે એન્ડ બિલ્ડ્સ એટલે બાંધે છે આ રોડ એટલે રસ્તો ફ્રોમ અર્થ ટુ સ્કાય અર્થ એટલે થાય પૃથ્વી ટુ સ્કાય એટલે આકાશ સુધીનો એન્ડ builds a road from earth to sky and builds a road from earth to sky અને તે શું કરે છે અને તે પૃથ્વીથી સ્વર્ગનો રસ્તો બાંધે છે અહીંયા બ્રિજેસનો અર્થ ની સાથે જોડે છે એમ પણ આપણે કરી શકીએ છીએ એ જ રીતે આપણે લખી નાખીએ નીચે બાંધે છે શબ્દ આવ્યો છે તો વધારે સારું રહેશે આપણે મેઘધનુષ્ય કે જે સ્વર્ગ સાથે જોડે છે is prettier એટલે કે આ બધી વસ્તુ છે શું કહે છે એના કરતા પણ આ અને કે જે સ્વર્ગ અર્થ પૃથ્વીને આકાશ સાથે બાંધે છે સ્કાય આપેલું છે સોરી મિત્રો and builds a road અને એક રસ્તો બાંધે છે from earth to sky અને તે પૃથ્વીથી આકાશ સાથે
એક રસ્તો બનાવે છે. is prettier far than this. એ તો આના કરતા પણ વધારે સારું છે. is prettier far than this. એ તો આ બધા કરતા પણ વધારે સારું છે. તે તો આ બધા કરતા પણ વધારે સારું છે. ટૂંકમાં આખું જોઈ લેજો ગુજરાતી સાથે કે નદીઓ પર હોડી સફર કરે, સમુદ્ર ઉપર જહાજો સફર કરતા હોય તો એના પ્રમાણમાં વાદળો કે જે આકાશથી ઉપરની તરફ સફર કરે છે એ વધારે સુંદર લાગે છે. એ જ રીતે નદી પર બંધ બાંધેલા છે કે જે આપણને જરૂરી આનંદ આપે છે, પણ મેઘધનુષ્ય કે જે પૃથ્વીને સ્વર્ગ સાથે જોડે છે, જે વૃક્ષોની ઉપરની તરફ જ રહે છે અને તે પૃથ્વીથી આકાશ સાથે એક રસ્તો બનાવે છે, એવું જે દ્રશ્ય છે એ તો આ ઉપરના બધા જ વર્ણનો કરતા પણ વધારે સારું છે. આ થઈ ગઈ મિત્રો આપણી કવિતા એક્ટિવિટી 5માં. પહેલા આપણે ભાષાંતર સમજ્યા, શબ્દાર્થ તમારે પહેલા પાકા કરવાના છે એમ કીધું. એ પછી આ ભાષાંતર યાદ રાખજો, બે રીતે પૂછી શકાય એ પણ મેં તમને સમજાવી દીધું છે. બરાબર યાદ રાખી લેજો આખી કવિતા, એટલે કોઈ પણ રીતે પૂછે શબ્દો ખૂટતા મૂકો, શબ્દાર્થ અથવા તો શબ્દ સમૂહ ખૂટતો મૂકો, કે કવિતા પરથી સવાલ જવાબ કેમ આવી તે સમજાયું છે. બરાબર યાદ રાખી લેજો. થેન્ક યુ. ચાલો મિત્રો શું કરવાનું છે આપણે એની અંદર, આ સંપૂર્ણપણે તમારું હોમવર્ક છે અને પરીક્ષાની અંદર આ જ રીતે આવી શકે. શું આમાં આપેલું છે? જો આ શબ્દો જે આપેલા છે એમાં શાકભાજી છે, પછી ફળો છે, તહેવાર પણ છે અને આપણને ઉપયોગી એવી વસ્તુઓ પણ જુદી જુદી આમાં આપી છે. આપણે એને કેવી રીતે ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ કેમ કરવાનું છે, એટલે અલગ કેમ પાડવાના છે ઋતુ પ્રમાણે. વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો, મોન્સૂન એટલે ચોમાસું. બરાબર બધું સમજાવું છું વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. શિયાળો, ઉનાળો, ચોમાસું, વિન્ટર, સમર, મોન્સૂન. વિન્ટર, શિયાળો, સમર, ઉનાળો, મોન્સૂન, ચોમાસું. હવે જે તે ઋતુની અંદર આમાંથી કયા ફળો થાય તે આમાં લખશું, કયા શાકભાજી થાય એ તમે મમ્મીને, બેનને, ભાભીને, કાકીને પૂછી શકો છો અને એ શાકભાજી સિઝન પ્રમાણે એ આમાં લખવાના. કયા તહેવારો કઈ ઋતુમાં આવે એ પણ આમાં લખવાના અને બાકીની વસ્તુઓ જે રહે તે અહીંયા એક 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 લેતું જવાનું. શું છે જો શું કીધું છે બોક્સમાં આપેલા શબ્દો, આ આપણને એક્ચ્યુઅલી બોક્સ આપેલું છે આવી રીતે. બરાબર એટલા માટે ત્યાં સૂચના છે કે બોક્સમાં લખેલા શબ્દો યોગ્ય ખાનામાં મૂકી, એટલે આમાંથી જે પણ ખાનું લાગુ પડતું હોય તેમાં જરૂર પડીએ શબ્દકોશનો ઉપયોગ કરો, એટલે આપણે ભાષાંતર જરૂરી બને. તો હું તમને એ અહીંયાથી કહી દઉં છું, બબે વખત બોલીને બધા લખી લેજો. પછીથી વિડિયો શરૂ થાય એટલે પેનને લઈને બેસીએ છીએ દર વખતે, એમાં પણ પેન, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એમ 3 ખાના તમારા પેજ ઉપર કરી નાખવાના. પહેલા સ્પેલિંગ લખી નાખો, વિડિયોમાંથી જેવું શરૂ થાય એટલે તરત જ સામે આવશે. તો એ પછીથી હું જે બોલું છું તે ઉચ્ચાર 2 વખત બોલું છું, અર્થ પણ 2 વખત બોલું છું, એ પણ તમારે લખી લેવાના. પછી આની અંદરથી એક એક હું તમને કંઈ પણ દઉં છું, બાકીનું તમે ઘરે આસાનીથી વડીલોને પૂછી અને પૂરું કરી શકો છો. આમાં પરીક્ષા માટે આપણે યાદ રાખવાનું કે ઘરે પૂછી શકાય ઘરનાને, પણ એ પછી આપણે જ યાદ રાખવું પડે કે આમાંથી કયું ફળ
એ શિયાળામાં થાય, ઉનાળામાં થાય કે ચોમાસામાં થાય, કયું શાકભાજી કઈ ઋતુમાં થાય, કયા તહેવારો કયા ઋતુમાં આવે છે અને ઉપયોગી વસ્તુઓ કઈ ઋતુમાં આપણે વાપરીએ છીએ. બનાના કેળું, બનાના કેળું, ગ્રેપ્સ દ્રાક્ષ, ગ્રેપ્સ દ્રાક્ષ, મેંગો કેરી, મેંગો કેરી, એપલ સફરજન, એપલ સફરજન, વોટરમેલન તરબૂચ, વોટરમેલન તરબૂચ, શુગર કેન શેરડી, શુગર કેન શેરડી, ગુઆવા જમરૂક, ગુઆવા જમરૂક, જાંબુ, 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 લેડીઝ ફિંગર ભીંડો, લેડીઝ ફિંગર ભીંડો, કેબેજ કોબી, કેબેજ કોબી, બ્રિંજલ રીંગણ અથવા રીંગણું, બ્રિંજલ રીંગણ કે રીંગણું, કોલીફ્લાવર ફુલાવર, કોલીફ્લાવર ફુલાવર, કેરટ ગાજર, કેરોટ ગાજર, બીટર ગુડ કારેલું, બીટર ગુડ કારેલું, પોટેટોઝ બટેટા, પોટેટોઝ બટેટા, ઓનિયન ડુંગળી, ઓનિયન ડુંગળી, ઉત્તરાયણ તો ઉત્તરાયણ હવે તહેવાર છે, દિવાળી, દિવાળી, હોળી, હોળી, રક્ષાબંધન, રક્ષાબંધન, ક્રિસ્ટમસ નાતાલ, ક્રિસ્ટમસ નાતાલ, જન્માષ્ટમી તો જન્માષ્ટમી, સ્વેટર સ્વેટર, અમ્બ્રેલા છત્રી, અમ્બ્રેલા છત્રી, રેનકોટ રેનકોટ, સ્કાર્ફ સ્કાર્ફ આપણે સ્કાર્ફ બોલીએ છીએ એ રીતે સ્કાર્ફ, ફેન પંખો, ફેન પંખો, ગોગલ ગોગલ્સ ચશ્મા જે પહેરીએ તે રંગીન, ગોગલ્સ એટલે રંગીન ચશ્મા, હીટર તો હીટર ગરમી આપનારું સાધન, હીટર, એર કન્ડિશનર એટલે ઠંડી આપનારું સાધન, એર કન્ડિશનર તો એર કન્ડિશનર. આ થઈ ગયા બધાના ગુજરાતી. જોઈએ આપણે શિયાળામાં આની અંદરથી આપણે શું ખાતા હોઈએ છીએ? કેળું કે ગ્રેપ્સ, મેંગો એટલે કેરી, એપલ એટલે સફરજન તો એપલ એ અહીંયા એક નહીં એક કરતા વધારે પણ આવી શકે. વોટરમેલન એટલે તરબૂચ ઉનાળામાં ખાતા હોઈએ તો અહીંયા, મોન્સૂન એટલે ચોમાસાની અંદર જાંબુ તો જાંબુ, પછી શુગર કેન એટલે શેરડી આપણે ઉત્તરાયણ એટલે શિયાળામાં ઠંડી હોય ત્યારે ખાઈએ તો શિયાળો એટલે આવશે વિન્ટર તો શુગર કેન અહીંયા લખવાનું. આવી રીતે તમારે મિત્રો ભાગ પાડવાના છે બરાબર. શાકભાજી માટે મમ્મીને પૂછીને બધા લખવાના છે કે કઈ ઋતુની અંદર ખાસ કરીને કયું આવે. તહેવારોની અંદર એક બે કહી દઈએ છીએ આપણે. જોઈએ ચાલો પહેલું ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ, જેને આપણે કહીએ ખીહર આપણી ભાષામાં, તો એ શિયાળામાં હોય, ઠંડી ઋતુ. 14 જાન્યુઆરીએ શિયાળો ચાલતો હોય એટલે આમાં આવશે એ ફેસ્ટિવલમાં અહીંયા લખવાનું ઉત્તરાયણ. દિવાળી ક્યારે આવે? ચોમાસું પૂરું થાય ને શિયાળો શરૂ થાય ત્યારે એ પણ શિયાળામાં આવશે, આસો મહિનો એટલે બરાબર. આ રીતે લખ્યું. હવે વસ્તુ આવશે. ચલો અહીંથી સ્વેટર તો
રોજબરોજમાં જે ભાઈઓ પહેરતા હોય છે શર્ટની અંદરની બાજુ તે નહીં, પણ ગરમ સ્વેટર અહીંયા. તો ગરમ આપણે શેમાં પહેરીએ? શિયાળામાં. તો યુઝફુલ થિંગની અંદર સ્વેટર છે તે અહીંયા લખાશે. પછી બીજું રેઇનકોટ. ચોમાસું અત્યારે ચાલે છે આપણે, તો એ ચોમાસું, તો રેઇનકોટ એ ચોમાસામાં પહેરીએ. એવી રીતે કઈ વસ્તુ ક્યારે ઉપયોગમાં આવે એ તમારે ત્રણેય ખાનામાં આ બધું મેં કીધું છે. પહેલા આના ઉચ્ચાર અને અર્થ લખી લેજો, બરાબર માઇન્ડમાં રાખજો. પહેલા જાતે કરો, બધું જ લખી લો, અને પછી મમ્મી પપ્પા ભાઈ બહેન ભાભી કાકી જે હોય વડીલ ભણેલા એની પાસેથી ખાલી આપણે ટેલી કરાવવાનું એટલે ચેક કરાવવાનું. એમ કરશો તો તમને આસાનીથી આ આવડી જશે. કારણ કે ઘરે તમે પૂછી શકશો, પરીક્ષા વખતે આવે તો ત્યાં આપણી પાસે ભાભી કે બેન કે મમ્મી કે કાકી કે મામી કે માસી કોઈ ન હોય, આપણે જાતે જ યાદ કરીને લખવાનું હોય છે. આ એક પ્રકારનું હોમવર્ક છે મિત્રો, પણ મેં તમને સમજાવ્યું શા માટે, તો કે આનું ગુજરાતી તમે ક્યાં શોધવા જાઓ, એટલે દરેકનું મેં ગુજરાતી ત્યાં જરૂરી છે ત્યાં બે વખત બોલીને કહી દીધું. આ પહેલાં તમારે બરાબર લખી નાખવાનું છે, અને પછી આખી એક્સરસાઇઝ આ સ્પેલિંગ સાથે સ્પેલિંગ ઉચ્ચારના અર્થ હું જે બોલ્યો તે પહેલાં લખવાના, એ પછી એક્સરસાઇઝ મને લખીને મોકલવાની છે. માત્ર આ લખીને નથી મોકલવાનું, આ પહેલાં લખવાનું છે જેમાં જે હું બોલ્યો હતો. એક વખત હું ત્યાં બોલ્યો છું કે એનો અર્થ બીજો નથી થતો. દાખલા તરીકે ઉત્તરાયણ તો ઉત્તરાયણ, દિવાળી તો દિવાળી, હોળી તો હોળી, જન્માષ્ટમી તો જન્માષ્ટમી. પણ જ્યાં ઉચ્ચાર કરતા અર્થ જુદો પડે છે ત્યાં બે વખત બોલ્યો છું, તો ફરજિયાત લખી અને પછી જ તમારે આ કરવાનું છે. શાકભાજી માટે મેં કીધું, ફળ તો આપણે ખાતા હોય તો સામાન્ય રીતે છઠ્ઠામાં આવ્યા તો આપણને ખબર હોય કે આ ઋતુમાં આ ફળ આવતું હોય છે. તમને જે ખ્યાલ હોય તે લખી નાખો પહેલા મિત્રો. ન ખબર હોય કે વડીલોને ઘરે પૂછી લો, આસાનીથી તમે આ કમ્પ્લીટ કરી શકશો. તહેવાર છે, ફળ છે, શાકભાજી છે, અને પછી તમારે મને મોકલી આપવાનું છે. થેન્ક યુ.